वलसाड़ जिले के उमरगांव में एक 3 साल की बच्ची के साथ दुष्कर्म करके आरोपी महाराष्ट्र फरार हो गया था। घटना की जानकारी जैसे ही मिली, उमरगांव के लोग हजारों की संख्या में उमरगांव पुलिस थाना का घेराव किया। लगभग 11 से 12-1-2 बजे तक उमरगांव पुलिस के बाहर हजारों की संख्या में लोग डटे रहे। वलसाड़ जिला पुलिस अधीक्षक करणराज वाघेला सहित वलसाड़ जिले के सभी बड़े पुलिस अधिकारी उमरगांव पहुंच गए और लोगों को सांत्वना दिया। क्या कहा डीएसपी करणराज वाघेला ने, आइए सुनते हैं। स्पेशल पब्लिक प्रोसिक्यूटर ની નિમણૂક કરીશું અને ફાસ્ટેગ કોર્ટમાં ટ્રાયલ ચાલે એના માટે હોમ મિનિસ્ટર સાહેબ સાથે વાત કરીને ફાસ્ટેગની જવાબદારીમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં 6 વર્ષની દીકરી હતી, એમાં પણ હું તમને લિખિતમાં આપું છું, આવતા મહિને તમને એમાં ફાંસીની કે ઉંમર કેદની સજા આપવાનો છું એ કેસમાં। સર નાબાલિગ સાથે તો સર કીધેલું છે કે નાબાલિગનું હું કે રમણ પાટકર સાહેબ અમે જજ નથી, અમે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને નિમણૂક કરાવીને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવડાવીશું। દીકરીની તબિયત એકદમ સારી છે। દીકરીના પપ્પા જે છે એનો આ મિત્ર હતો અને બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા। આપણે આરોપી ક્રાઇમ બ્રાન્ચે ચાલુડા રેલવે સ્ટેશનમાં દોડીને પકડી પાડ્યો છે। ટીમ આરોપીને લઈને આવી જાય છે, ફોટોગ્રાફ બધાને આપ્યા કે આરોપી પકડી પાડ્યો, જે સાચો આરોપી છે એ જ પકડ્યો છે આપણે।